આપણે એટલું બધું જંક ફૂડ લેવા માંડ્યા છીએ, 8 કલાક 10 કલાક કન્ટિન્યુઅસ કોમ્પ્યુટરની સામે કામ, નાની ઉંમરે બ્લડ પ્રેશર, નાની ઉંમરે ડાયાબિટીસ આવવા માંડ્યું છે. અત્યારે યંગ એજમાં એમઆઈ. મેજર અત્યારે કેવા કેસીસ આવી રહ્યા છે સુરેન્દ્રનગરમાં? તો નોન કોમ્યુનિકેબલ ડિસીઝ એટલે કે હાઇપરટેન્શન, ડાયાબિટીસ, ઇસ્ચેમિક હાર્ટ ડિસીઝ એના પેશન્ટ આવતા હોય છે. હમણાંથી ઓબ્ઝર્વ કર્યું કે યંગ એજમાં બધા હાર્ટ એટેકના કેસીસ વધવા લાગ્યા. સડનલી લોકો કોલાપ્સ થઈ જતા હોય છે પોતાના વર્ક પ્લેસ ઉપર. તો એની પાછળ કયા એવા કારણો જવાબદાર છે? આ બધા જે કેસ વધ્યા છે એમાં મોટા ભાગના કિસ્સામાં સપોઝ તમે અત્યારે તમારું 12th ક્લિયર કર્યું હોય તો તમે અત્યારે શું બને? અત્યારે પણ ડૉક્ટર જ. તો એવું તો શું છે ડૉક્ટર ફિલ્ડમાં કે તમને આવી કિક આપે? ડૉક્ટર ફિલ્ડની સૌથી મોટી કીક એ છે કે પેશન્ટનું સેટિસ્ફેક્શન. જ્યારે દર્દી આપણી પાસે આવે ત્યારે એવી બધી પરિસ્થિતિમાં એકદમ રડતું દર્દી આવે અને જ્યારે 24 કલાક કે 48 કલાક પછી આપણે દર્દીના હેપી ફેસીસ જોઈએ અને જે દર્દીનું બ્લેસિંગ્સ મળે છે, ધેટ ઇઝ ધ મેઇન કીક. સો આઈડિયલી કયા એવા સિનારીઓ ક્રિએટ થતા હોય કે ભાઈ હવે પેશન્ટને આઈસીયુમાં લઈ જ જવું પડશે, હવે કોઈ ચાન્સીસ નથી? છાતીમાં દુખાવો થતો હોય, હૃદય ઉપર દબાણ લાગતું હોય, શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, દર્દીનું મોઢું ત્રાસું થઈ જાય, બાજુનો હાથ અથવા પગ પેરાલિસિસ થઈ જાય, તો દર્દી અચાનક આપણા બોડીમાં જ્યારે ઓક્સિજનનું લેવલ ઓછું થાય ત્યારે શું ખરેખર ડેન્જરની શરૂઆત થતી હોય છે? હવે જ્યારે દર્દીને પૂરતું ઓક્સિજન ના મળે ત્યારે આપણા શરીરના મહત્વના અંગો જેમ કે એવા મિથ હોય છે કે જે ફ્રિકવન્ટલી આમ તમારી સામે આવતા હોય, પેશન્ટ્સ એવું બોલતા હોય આપણને તો પેશન્ટ્સના આટલી વસ્તુની અવેરનેસ નથી એમાં ખાસ કરીને જ્યારે સ્નેક બાઇટના પેશન્ટ આવતા હોય છે, શરૂઆતમાં ચરમાળિયા દાદાના મંદિરે અથવા તો કૂવા પાસે લઈ જાય, ત્યાં મંત્ર આવે અને પછી અમારી પાસે લાવતા હોય છે. તો આ દરમિયાન દર્દીને ઘણું બધું મોડું થઈ જાય છે અને જે પ્રોપર આપણે એન્ટી સ્નેક વિનોમ આપવાનો જે ટાઈમ પિરિયડ હોય છે એ ટાઈમ પિરિયડ લોસ થઈ જાય છે. ગોલ્ડન અવર કેટલું ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે હ્યુમન લાઈફ માટે? ટાઈમ ઇઝ નોટ મની, ટાઈમ ઇઝ અ બ્રેઇન, ટાઈમ ઇઝ અ હાર્ટ એન્ડ ટાઈમ ઇઝ અ લાઈફ. હેલો એવરીવન, વેલકમ ટુ મેડવીન. આપણા જીવનમાં જ્યારે ક્રિટિકલ સિચ્યુએશન આવે ત્યારે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે બની જતી હોય છે એ હોય છે ટાઈમ અને આપણું ડિસિઝન. રાઈટ ટાઈમ ઉપર રાઈટ ડિસિઝન લીધેલું હોય તો એ આપણને ક્રિટિકલ સિચ્યુએશનમાંથી બહાર લઈ આવે છે. એ પછી આપણી મેન્ટલ ક્રિટિકલ સિચ્યુએશન હોય કે ફિઝિકલ ક્રિટિકલ સિચ્યુએશન. અને આજે ફિઝિકલ ક્રિટિકલ સિચ્યુએશનને એડ્રેસ કરવા માટે આજે આપણી સાથે છે ડૉક્ટર સંકેત મકવાણા, કે જેઓ એમડી મેડિસિન અને ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ છે અને જેઓ ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ ચેઇન, સૌથી મોટું હોસ્પિટલ ગ્રુપ આયુષ ગ્રુપ ઓફ હોસ્પિટલના જે સુરેન્દ્રનગરનું સવા આયુષ હોસ્પિટલ છે ત્યાંના મેનેજિંગ ડિરેક્ટર છે. તો વેલકમ ડૉક્ટર સંકેત. થેન્ક યુ. સૌથી પહેલો સવાલ કે સંકેતમાંથી ડૉક્ટર સંકેત જર્ની કેવી રીતે શરૂઆત થઈ? આમ હું ગામડામાંથી આવું છું. મારું વતન એકચ્યુઅલી હળવદ તાલુકાનું રાયસંગપુર. પપ્પા પ્રાથમિક શિક્ષક, મિડલ ક્લાસ ફેમિલી. શરૂઆતથી જ પપ્પાએ જવાહર નવોદય વિદ્યાલય જે સીબીએસઈ બોર્ડ છે જીએનવી એની એક્ઝામ અપાવી, એમાં પાસ થઈ અને પછી આગળ વધ્યા. પછી ધોરણ 12માં ગુજરાત બોર્ડમાં 12 સાયન્સમાં સેકન્ડ રેન્ક આવ્યો, એટલે મિડલ ક્લાસ ફેમિલી હતી એટલે પૈસાનો ખર્ચો બચી ગયો અને બીજે મેડિકલ કોલેજમાં એડમિશન લીધું અને ત્યારે ડૉક્ટરનું ટેગ લાગી ગયો. ભણવામાં પહેલેથી મહેનત કરવાની આદત હતી એટલે ધીમે ધીમે મેડિસિન વિષય લીધો અને વીએસમાંથી મેં એમડી મેડિસિન પાસ આઉટ કર્યું અને અત્યારે હું એજ એમડી મેડિસિન તરીકે સવા આયુષ હોસ્પિટલમાં ફરજ બજાવું છું. એટલે પહેલેથી નક્કી હતું કે ડૉક્ટર બનવાનું? હા, આમ તો કહી શકાય, કારણ કે પપ્પા શિક્ષક હતા એટલે પપ્પાએ એવું કીધું હતું કે ડૉક્ટર બનીએ. તો એ વખતે આટલા બધા વ્લોગર આ તે એવા બધા કોઈ ટ્રેન્ડ પણ નહોતા. ત્યારે એવું હતું કે બહુ સારા માર્ક્સ આવે તો ડૉક્ટર બેસ્ટ પ્રોફેશન છે, એટલે એ મુજબ ડૉક્ટર બનવાનું નક્કી કરેલું. સપોઝ તમે અત્યારે તમારું 12th ક્લિયર કર્યું હોય તો તમે અત્યારે શું બને? અત્યારે પણ ડૉક્ટર જ. અત્યારે પણ ડૉક્ટર જ બને. તો એવું તો શું છે ડૉક્ટર ફિલ્ડમાં કે તમને આવી કિક આપે? ડૉક્ટર ફિલ્ડની સૌથી મોટી કીક એ છે કે પેશન્ટનું સેટિસ્ફેક્શન. જ્યારે દર્દી આપણી પાસે આવે ત્યારે એવી બધી પરિસ્થિતિમાં એકદમ રડતું દર્દી આવે અને જ્યારે 24 કલાક કે 48 કલાક પછી આપણે દર્દીના હેપી ફેસીસ જોઈએ અને જે દર્દીનું બ્લેસિંગ્સ મળે છે, ધેટ ઇઝ ધ મેઇન કીક. કે એના કારણે આપણને એમ થાય કે ના, આપણે ઘણી બધી મહેનત કરી, આપણા રાતના ઉજાગરા, આપણે 24 કલાક દર્દીની પાછળ જાગ્યા હોય, એ બધું જ વર્થ લાગે છે. તમારા કોલેજ ડેઝ કેવા હતા મેડિકલના? કોલેજ ડેઝ આમ કહીએ તો મેડિકલ કોલેજને કોલેજ નથી કહેતા, સ્કૂલ કહીએ છીએ, કારણ કે ત્યાં પણ 12th સાયન્સની જેમ જ એકદમ હેક્ટિક ડેઝ હોતા હોય છે. ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યર, ફાઇનલ યર અને પછી નીટની એક્ઝામ. એટલે આ બધી તૈયારીમાં કોલેજ જેવું જે આપણે આર્ટ્સ કોલેજમાં જેવા ડેઝ હોય છે એવું મેડિકલ કોલેજમાં યુઝ્યુઅલી નથી હોતું. સો
એ ટાઈમના એવા કયા દિવસો કે જે આમ હજી પણ તમારા મગજમાં આમ છે ને એ મેમરીઝ આમ રહી જાય એમ એવા એક બે ઇન્સિડન્ટ? કોલેજ માટેનો તો સૌથી મેમોરેબલ વસ્તુ એ જ છે કે કોલેજમાંથી જ મારા વાઈફ મળ્યા. ઓકે. મારા વાઈફ ડૉક્ટર વૈશાલી મકવાણા છે. અમે બંને યુજીમાં બીજે મેડિકલ કોલેજ અને પીજી બંનેમાં 9 વર્ષ સાથે જ વિતાવ્યા અને અત્યારે અમે બંને સાથે પ્રેક્ટિસ કરી. આયુષ સાથે કેવી રીતે સંગમ થયો ડૉક્ટર સંકેતનો? આયુષ ગ્રુપના મોટાભાગના મેનેજિંગ ડૉક્ટર્સ મારા બેચમેટ છે. હું જ્યારે સુરેન્દ્રનગરમાં પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતો હતો ત્યારે ડૉક્ટર રાજદીપસિંહ ચૌહાણ કે જે મારા બેચમેટ છે એમને કીધું કે અમે મોરબી આયુષની બીજી બ્રાન્ચ સુરેન્દ્રનગરમાં ઓપન કરી રહ્યા છીએ. એટલે પછી ના પાડવાનો તો કોઈ સવાલ જ નહોતો, કારણ કે બધા બેચમેટ હોય અને જ્યારે ફ્રેન્ડ સર્કલ બનતું હોય ત્યારે આનાથી બેસ્ટ વધુ શું હોઈ શકે. એટલે જ્યારે સવા આયુષ હોસ્પિટલ સુરેન્દ્રનગરમાં શરૂઆત થઈ ત્યારે ફર્સ્ટ ડેથી જ હું એમાં એઝ અ મેનેજિંગ ડાયરેક્ટર જોઈન થયો. તો જ્યારે હોસ્પિટલ આપણે સુરેન્દ્રનગરમાં શરૂ કરી તો તમારો બેઝ પણ સુરેન્દ્રનગરનો હતો, રાઈટ? તો ઇનિશિયલ લેવલ ઉપર કયા એવા ચેલેન્જીસ આવ્યા હતા? સવા આયુષ હોસ્પિટલ સુરેન્દ્રનગરમાં એકચ્યુઅલી સુરેન્દ્રનગર અને જોરાવનગર બે વચ્ચે એક ભોગાવો નદી છે. એટલે લોકો એવું માનતા કે ભોગાવો ક્રોસ કરીને બીજા બાજુ ગયા, એટલે કે જોરાવનગરમાં ગયા એટલે કે બીજી હોસ્પિટલમાં કે બીજા ગામમાં બતાવવા ગયા. એટલે જ્યારે અમે હોસ્પિટલ ટેક ઓવર કરી ત્યારે ભાવનગરનું ગ્રુપ ચલાવતું હતું અને હોસ્પિટલ બિલકુલ ચાલતી નથી. પણ જ્યારે આયુષ ગ્રુપ આવ્યું ત્યારે અમને એટલો વિશ્વાસ હતો કે કારણ કે અમારા બધા ડૉક્ટર્સની જે ટીમ હતી એમાંથી મોટાભાગની ટીમ સુરેન્દ્રનગરના ડૉક્ટર્સની છે. એટલે અમે ફર્સ્ટ ડેથી જ અમે બહુ સારી એટલે કે પહેલા જ દિવસથી અમે 300ની ઓપીડી સાથે શરૂઆત કરેલી. તો તમે તો આટલા બધા દિવસના ઓલમોસ્ટ કેટલા પેશન્ટ્સ તમે જોતા હશો? એવરેજ મારી ઓપીડી 100ની આજુબાજુ રહે છે. તો એમાં મેજર અત્યારે કેવા કેસીસ આવી રહ્યા છે સુરેન્દ્રનગરમાં? અત્યારે મેજર કેસીસમાં તો નોન કોમ્યુનિકેબલ ડિસીઝ એટલે કે હાઇપરટેન્શન, ડાયાબિટીસ, ઇસ્ચેમિક હાર્ટ ડિસીઝ એના પેશન્ટ આવતા હોય છે. પરંતુ સાથે સાથે સિઝનલ પેશન્ટ્સ એટલે કે ઘણી વખત આપણે મેલેરિયા, ડેન્ગ્યુના વાયરલ ઇન્ફેક્શનના આવતા હોય છે. સિઝનમાં ન્યુમોનિયા છે, એક્યુટ ગેસ્ટ્રોએન્ટરાઇટિસ છે અને શિયાળાની પરિસ્થિતિમાં એક્યુટ લેફ્ટ વેન્ટ્રિક્યુલર ફેઇલર એટલે કે COPD, શ્વાસના દર્દી, આવા બધા દર્દીઓ સિઝન મુજબ ચેન્જ થતા રહેતા હોય છે. તો આ જ્યારે ક્રિટિકલ કેરની વાત આવે, બરોબર, તો સામાન્ય માણસને છે ને ઘણીવાર એ ખબર નથી પડતી કે આ જે સિચ્યુએશન ક્રિએટ થઈ એની લાઈફમાં એને ક્રિટિકલ કેર કહેવાય, એટલે એને એ પ્રમાણે ટ્રીટ કરવી જોઈએ. તો ઓડિયન્સને સમજાવો કે ક્રિટિકલ કેર સિચ્યુએશનનો એકચ્યુઅલ મતલબ શું થાય? ક્રિટિકલ કેર બાબતે લોકોમાં બહુ જ મિસકન્સેપ્શન હોય છે. લોકો માની લે છે કે દર્દી ક્રિટિકલ એટલે કે હવે બચવાની આશા નથી અથવા તો છેલ્લું સ્ટેજ છે, પરંતુ એવું હોતું નથી. અમે મેડિકલની ભાષામાં કહીએ તો જ્યારે દર્દીના વાઇટલ્સ અનસ્ટેબલ હોય, જેમ કે હાર્ટ રેટ, બ્લડ પ્રેશર, યુરિન આઉટપુટ, જ્યારે બહુ બધું અનસ્ટેબલ ચાલતું હોય અને જ્યારે મિનિટ ટુ મિનિટ મોનિટરિંગ કરવાની જરૂર હોય ત્યારે અમે દર્દીને ક્રિટિકલ કહેતા હોઈએ છીએ. અને ઘણીવાર અમને દર્દી પૂછે કે તમે આ દર્દીને આઈસીયુમાં રાખ્યું એટલે ખરેખર બહુ ગંભીર છે, પણ એવું જરૂરી નથી હોતું. ઘણી વખત અમે દર્દીને આઈસીયુમાં એટલા માટે ઓબ્ઝર્વેશનમાં રાખીએ છીએ કે જેથી કરીને દર્દી વધુ ગંભીર ના બને. હા, કારણ કે આઈસીયુ માટે તો બહુ મોટો મિસકન્સેપ્શન છે. લોકો આઈસીયુ આવે એટલે એવું જ વિચારતા હોય કે હવે પેશન્ટ બચશે નહીં, બરોબર? યસ, આઈસીયુ એક મિથ જ છે કે આઈસીયુ વિશે એવું લોકો માને છે કે આઈસીયુ હોય એટલે એકદમ ક્રિટિકલ દર્દી હોય, પણ આઈસીયુનું એકચ્યુઅલી નામ છે ઇન્ટેન્સિવ કેર યુનિટ, જ્યાં અમે મિનિટ ટુ મિનિટ દર્દીના હાર્ટ રેટ, બ્લડ પ્રેશર, ઓક્સિજન એ બધું મોનિટર કરતા હોય. અને ઘણી વખત અમે આઈસીયુમાં એટલા માટે પણ દર્દીને રાખતા હોય કે ક્યારેક ઇમરજન્સીમાં કોઈ ડિસિઝન લેવાનું થાય તો એ ઝડપથી લઈ શકાય. ઓકે. સો આઈડિયલી કયા એવા સિનારીઓ ક્રિએટ થતા હોય કે ભાઈ હવે પેશન્ટને આઈસીયુમાં લઈ જ જવું પડશે, હવે કોઈ ચાન્સીસ નથી? એકચ્યુઅલી આ પ્રશ્ન તમારો ખૂબ જ અગત્યનો છે કે આ પ્રશ્ન એકચ્યુઅલી દરેક પરિવારને ખબર હોવી જોઈએ કે જો દર્દીને છાતીમાં દુખાવો થતો હોય, હૃદય ઉપર દબાણ લાગતું હોય, શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, ઘણી વખત દર્દીનું મોઢું ત્રાસું થઈ જાય અથવા એક બાજુનો હાથ અથવા પગ પેરાલિસિસ થઈ જાય અથવા તો દર્દી અચાનક બેભાન થઈ જાય, આવી બધી કન્ડિશન ક્રિટિકલ કહેવાય, જેમાં આપણે હોમ રેમેડી ના વાપરતા દર્દીને આઈસીયુમાં એડમિટ કરવા એ વધુ સારું પડે. સુરેન્દ્રનગરના લોકો વિશે શું કહેશો? આમ કેટલી અવેરનેસ છે તેના લોકોમાં હેલ્થ માટે? સુરેન્દ્રનગરના લોકોની અવેરનેસ હવે ધીમે ધીમે જે રીતના મીડિયા અને ન્યૂઝ ચેનલનો ઉપયોગ વધી રહ્યો છે એ મુજબ હવે ધીમે ધીમે લોકોમાં અવેરનેસ આવી છે. પહેલાં લોકો ઘણો બધો ટાઈમ વેસ્ટ કરતા હતા, પરંતુ હવે ઝડપથી આવવા માંડ્યા છે. આપણા બોડીમાં જ્યારે ઓક્સિજનનું લેવલ ઓછું થાય, બરોબર, ત્યારે શું ખરેખર ડેન્જરની શરૂઆત થતી હોય છે? અત્યારે આમ જોઈએ તો લોકો છે ને પલ્સ ઓક્સિમીટરના નંબર જોતા હોય છે, પરંતુ અમે ડૉક્ટર લોકો છે ને નંબર નહીં પણ એની પાછળની ફિઝિયોલોજી જોતા હોઈએ છીએ. કારણ કે અમુક દર્દી માટે 90% SpO2 અને અમુક દર્દી માટે 95%, બંને ઇક્વલ હોતું નથી. ઓક્સિજનનું કામ શું છે કે શરીરના દરેક કોષ સુધી જઈ અને એનર્જી બનાવવામાં મદદ કરવી. હવે જ્યારે દર્દીને પૂરતું ઓક્સિજન ના મળે ત્યારે આપણા શરીરના મહત્વના અંગો જેમ કે હૃદય છે, આપણું બ્રેઇન છે,
આપણું લીવર છે, આપણું કિડની છે, એ બધાને ડેમેજ ચાલુ થતું હોય છે. અને જો તમે સમયસર ઓક્સિજન પૂરો ના આપી શકો તો પરમેનન્ટ બ્રેઇન ડેમેજ થઈ જતું હોય છે. હમણાંથી ઓબ્ઝર્વ કર્યું કે યંગ એજમાં બધા હાર્ટ એટેકના કેસીસ વધવા લાગ્યા, બરોબર? સડનલી લોકો કોલાપ્સ થઈ જતા હોય છે પોતાના વર્ક પ્લેસ ઉપર. તો એની પાછળ કયા એવા કારણો જવાબદાર છે? અત્યારે જે યંગ એજમાં જે આ બધા સ્ટ્રોક, માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન, આ બધા જે કેસ વધ્યા છે એમાં મોટાભાગના કિસ્સામાં આપણી લાઇફસ્ટાઇલ જ જવાબદાર છે. આપણે એટલું બધું જંક ફૂડ લેવા માંડ્યા છીએ અને આપણી સિડેન્ટરી લાઇફસ્ટાઇલ થઈ ગઈ છે. મોટાભાગના લોકો ઓફિસમાં બેસીને કામ કરે છે, 8 કલાક 10 કલાક કન્ટિન્યુઅસ કોમ્પ્યુટરની સામે કામ, વિધાઉટ મચ બ્રેક. જે આપણે જૂના જમાનામાં દરેક લોકો 40 થી 45 મિનિટનું ડેઇલી વોકિંગ, એક્સરસાઇઝ રહેતી હતી, એ બધું જ હવે છૂટી ગયું છે. અને મેંદાવાળી અને જે જંક ફૂડ છે એ આપણા શરીરમાં ઓબેસિટીનું પ્રમાણ એટલું બધું વધારે છે, જેના કારણે કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ વધે છે. નાની ઉંમરે બ્લડ પ્રેશર, નાની ઉંમરે ડાયાબિટીસ આવવા માંડ્યું છે. આ બધા કિસ્સાના કારણે અત્યારે યંગ એજમાં એમઆઈ, સ્ટ્રોક એ બધાના કેસ વધી રહ્યા છે. જીવને સ્ટ્રેસ પણ ડે બાય ડે આપણી લાઈફમાં બહુ વધી ગયો છે સોશિયલ મીડિયાને બધા રીઝનના લીધે. યસ, ઓબ્વિયસલી કમ્પેરિઝન થવા લાગી અનનેસેસરી. સ્ટ્રેસનું લેવલ એ પણ એક બહુ મોટો ફેક્ટર છે. કારણ કે હવે જમાનો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો આવી ગયો છે, જોબ ઇનસિક્યુરિટી પણ એટલી બધી થઈ ગઈ છે. અને હવે એવું નથી કે એક જ ડૉક્ટર પાસે બધા પેશન્ટ આવશે. નંબર ઓફ ડૉક્ટર્સ પણ એટલા બધા વધી ગયા છે કે ડૉક્ટર્સ ફિલ્ડમાં પણ કોમ્પિટિશન આવી ગઈ છે કે અત્યારે ડૉક્ટર્સને પેશન્ટ ઇઝીલી મળતા નથી હોતા. એટલે આ દરેક વસ્તુ સ્ટ્રેસ આપે છે અને જેના કારણે તકલીફ પડે છે. આ સુરેન્દ્રનગરમાં જે યંગ એજના જે પણ પેશન્ટ્સ આવતા હોય તમારી પાસે, તો એમાં મેજરલી કયા પ્રકારના પ્રોબ્લેમ જોવા મળે છે? અત્યારે યંગ એજમાં હાઇપરટેન્શન સૌથી વધુ જોવા મળે છે. એ થવા પાછળનું કારણ? મોટાભાગના મેં જે તમને હમણાં જ જણાવ્યું એ મુજબ સ્ટ્રેસ ફેક્ટર પણ એટલો જ રિસ્પોન્સિબલ છે અને બેઠાડું જીવન. કારણ કે લોકો અત્યારે એટલું બધું મીડિયા, સોશિયલ મીડિયા અને એ બધાની પાછળ ટાઈમ વેસ્ટ કરતા હોય છે. એના કારણે જે પહેલાં એવું હતું કે લોકો વોકિંગ કરતા હતા, પણ એ બધું ઓલમોસ્ટ બંધ થઈ ગયું છે. એટલે મોટાભાગના અત્યારે અમારી પાસે 30 વર્ષની એજમાં હાઇપરટેન્શન સાથે દર્દીઓ આવે છે. અને સાથે સાથે જ્યારે એમનું કોલેસ્ટ્રોલ કરાવીએ છીએ ઘણું બધું હાઈ હોતું હોય છે. તો યંગ એજના પેશન્ટમાં જ્યારે હાઇપરટેન્શન આવે તો એનું આઈડિયલી ટ્રીટમેન્ટ શું હોય? શું એ મેડિકેશનથી પૂરું થઈ જતું હોય કે એમાં પછી કોઈ નેક્સ્ટ સ્ટેપ લેવું પડતું હોય? શરૂઆતમાં કોઈ પણ ડિસીઝની આપણે પહેલી વાત કરીએ તો આપણે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન જ આપતા હોઈએ છીએ. દર્દીને આપણે ખાસ તો સમજાવતા હોઈએ છીએ કે દરરોજ એટલીસ્ટ અઠવાડિયામાં 5 થી 6 દિવસ માટે વોકિંગ કરે અથવા તો એરોબિક એક્સરસાઇઝ, મસલ સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ ઉપર ફોકસ કરવા માટે સમજાવતા હોઈએ છીએ. જમવામાં ડેશ ડાયટ, એટલે કે આપણે ફ્રૂટ અને લીલા શાકભાજીનો ઉપયોગ વધારીએ, દૂધનો ઉપયોગ વધારીએ, સામે સોલ્ટ અને ફેટનો ઉપયોગ આપણે એકદમ ઓછો કરવા માટે સમજાવતા હોઈએ છીએ. આપણે શરૂઆતમાં જો બ્લડ પ્રેશર ખૂબ અતિશય વધુ ના હોય તો આપણે 1 મહિનાથી 3 મહિના માટે દર્દીને ટાઈમ આપતા હોઈએ છીએ કે તમારી લાઇફસ્ટાઇલ સુધારો, તમારું સ્ટ્રેસ લેવલ ઓછું કરો, યોગા, પ્રાણાયામ આ બધું કરી અને જો છતાં પણ કંટ્રોલ ના થાય તો પછી આપણે મેડિકેશન ઉપર ચાલુ કરતા હોઈએ છીએ. ડૉક્ટર સંકેત, આપણે વન બાય વન લોજિક ઉપર જઈએ. જેમ કે તમે જેમ કીધું કે તમે સજેસ્ટ કરો કે વોકિંગ કરો, અઠવાડિયામાં 5 દિવસ વોકિંગ કરો. તો આપણે ઓડિયન્સને એ સમજાવો કે એકચ્યુઅલ ફરક શું પડતો હોય બોડીમાં જ્યારે આપણે વોકિંગ કરતા હોઈએ રેગ્યુલરલી. એની આપણા હાર્ટ ઉપર શું ઇમ્પેક્ટ આવતી હોય છે? કેવી રીતના એ હાઇપરટેન્શન દૂર કરવામાં હેલ્પ કરતું હોય છે? બેઝિકલી જ્યારે દર્દી વોકિંગ કરે છે ત્યારે દર્દીના મસલ સ્ટ્રેન્થનિંગ થાય છે. દરેક આપણું જે હાર્ટ છે, હાર્ટનું પમ્પિંગમાં પણ ઇમ્પ્રુવમેન્ટ આવતું હોય છે. કારણ કે આપણું ધીમે ધીમે એડેપ્ટેશન આવતું જઈએ. આપણે વોકિંગમાં પણ એવું હોય છે કે આપણે એક સાથે બહુ વોકિંગ કરવાનો કોઈ મતલબ નથી હોતો. ગ્રેજ્યુઅલી સ્ટેપ બાય આપણે જ્યારે વોકિંગ વધારતા જઈએ છીએ અથવા તો આપણે એરોબિક એક્સરસાઇઝ કરતા જઈએ છીએ ત્યારે આપણે હાર્ટના પમ્પિંગમાં પણ ઇમ્પ્રુવમેન્ટ આવે છે. અને જે હાર્ટને સડનલી ઘણી વખત આપણે સાંભળીએ છીએ કે જીમમાં ફર્સ્ટ ડે ગયા અને લોડ આવ્યો અને સીધું જ સડન કાર્ડિયાક ડેથ થઈ ગયું. એ પણ આના માટે જવાબદાર છે. એકચ્યુઅલી કોઈ પણ સારા જીમમાં તમે જતા હોય તો યુઝ્યુઅલી એ લોકો પણ આપણને સજેસ્ટ કરે કે તમે સ્ટેપ બાય સ્ટેપ જાઓ. જ્યારે તમે સ્ટેપ બાય સ્ટેપ જશો તો તમારા હૃદયને એકદમ લોડ નહીં પડે. આ તો શું હોય છે કે અત્યારે લોકો જાય અને પહેલા જ દિવસે શોખમાં એકદમ હાઈ એક્સરસાઇઝ કરી નાખે અને જેના કારણે હૃદય લોડ સહન કરી શકતું નથી અને એના કારણે સડન કાર્ડિયાક ડેથ જે જોવા મળે છે એ જોવા મળે. ઓકે, પછી તમે બીજી વાત કરી ફ્રૂટ્સ અને ન્યુટ્રિશનની, રાઈટ? તો એની કેવી રીતના ઇમ્પેક્ટ આવતી હોય હાઇપરટેન્શન ઉપર? યુઝ્યુઅલી મોટાભાગના કિસ્સામાં ફ્રૂટ્સ અને વેજીટેબલ્સમાં જે ડાયટરી ફાઇબર્સ હોય છે એ આપણું બ્લડ સર્ક્યુલેશનને એ બધામાં ખૂબ જ હેલ્પફુલ થતા હોય છે. જ્યારે જે ચરબીવાળો ખોરાક હોય છે જેમાં ખાસ કરીને સેચ્યુરેટેડ ફેટનું પ્રમાણ ખૂબ વધુ હોય છે અને જે આપણે પેકેટ ફૂડ લઈએ છીએ એમાં ટ્રાન્સ સેચ્યુરેટેડ ફેટ હોય. જે ટ્રાન્સ ફેટ છે એ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ખૂબ જ વધારે છે. જ્યારે ફ્રૂટ્સમાં નેચરલ ફેટ હોય એટલે કે એના કારણે એનું બેલેન્સ થઈ જાય. એટલે જે ટ્રાન્સ ફેટ અને સેચ્યુરેટેડ ફેટની માત્રા ઓછી થાય તો દર્દીનું બ્લડ પ્રેશર સારું એવું કંટ્રોલ થઈ શકે છે. આપણે આઈસીયુમાં સિડેશન
કેમ આપવામાં આવે? આ એક બહુ કોમન ક્વેશ્ચન છે કે ઘણી વખત અમને દર્દીના સગા પૂછે કે જ્યારે તમે આઈસીયુમાં અમે અમારા દર્દીને લઈ ગયા ત્યારે એકદમ ભાનમાં હતા અને હવે દર્દી બેભાન થઈ ગયો. એટલે એકચ્યુઅલી સિડેશન એ કોઈ કોમા નથી. સિડેશન એકચ્યુઅલી અમે ડૉક્ટર દ્વારા નિયંત્રિત માત્રામાં જરૂરિયાત મુજબ આપવામાં આવતી દવા છે કે જેના કારણે દર્દીનું શરીર સારવાર સહન કરી શકે. એકચ્યુઅલી સિડેશનનો હેતુ શું હોય છે કે દર્દીનો દુખાવો ઓછો કરવો, દર્દીના શરીરને આરામ આપવો અને ખાસ કરીને વેન્ટિલેટર સાથે શરીરનું બોડી કોઓર્ડિનેટ કરી શકે એના માટે અમે સિડેશન આપતા હોય છે. પણ ઘણી વખત આના કારણે દર્દીને શરૂઆતમાં એવું થતું હોય છે કે અમે આપ્યું ત્યારે દર્દી ભાનમાં હતું અને પછી દર્દીને તમે ઊંઘાડી દીધું. તો બીજા કયા એવા મિથ હોય છે કે જે ફ્રિકવન્ટલી આમ તમારી સામે આવતા હોય, પેશન્ટ્સ એવું બોલતા હોય આપણને કે પેશન્ટ્સને આટલી વસ્તુની અવેરનેસ નથી એમ? ખાસ તો સૌથી મોટો આઈસીયુનો મિથ હોય છે કે દર્દીને વેન્ટિલેટર ઉપર લઈએ ત્યારે કે વેન્ટિલેટર ઉપર લીધું એટલે કે હવે દર્દી લાસ્ટ સ્ટેજમાં છે, બચવાની શક્યતા નથી. પણ એકચ્યુઅલી વેન્ટિલેટર એ કોઈ મૃત્યુનું પ્રતીક નથી. વેન્ટિલેટર એ લાઈફ સપોર્ટ સિસ્ટમ છે કે જ્યારે દર્દીના ફેફસા ટેમ્પરરી શરીરની જરૂરિયાત પૂરી નથી કરી શકતા ત્યારે દર્દીને આપણે વેન્ટિલેટર ઉપર મૂકીએ અને વેન્ટિલેટર એ દરમિયાન દર્દીના ફેફસાનું કામ કરે છે કે જે દરમિયાન અમે જે દવા આપીએ એ દવા પોતાનું કામ કરે અને ધીમે ધીમે ફેફસા પાછા પોતાનું વર્ક કરી શકે. એટલે વેન્ટિલેટર વિશેનો મિથ સૌથી મોસ્ટ કોમન છે. એના સિવાય બીજું? એના સિવાય ઘણી વખત દર્દીને આપણે બ્લડ પ્રેશર નથી આવતું હોતું, જેના કારણે અમે દર્દીને સમજાવતા હોઈએ કે ગળામાં સેન્ટ્રલ લાઇન મૂકવી પડે એટલે દર્દી બી જાય કે ગળામાં મોટી નસ લેવાની છે. પણ એ કોઈ મોટી વસ્તુ નથી હોતી. જે રીતના આપણે શરીરમાં હાથમાં વીગો મૂકીને આપણે બ્લડ ચડાવીએ કે કોઈ પણ આપણે ઇન્જેક્શન આપીએ એવી રીતના અમે ગળામાં નળી મૂકી અને જે ડાયરેક્ટ હૃદયમાં જતી હોય, જેના કારણે આપણે ત્યાંથી આપણે બ્લડ પ્રેશર માટેના ઇન્જેક્શનો ચાલુ કરી શકીએ. એટલે જ્યારે આપણે ગળામાં સેન્ટ્રલ લાઇન મૂકવાની કહીએ ત્યારે દર્દી બી જતા હોય છે. ઓકે. તો આજે ઇન્ફેક્શન જે થતું એમાં સેપ્સિસ કેવી રીતે બને? યુઝ્યુઅલી એવું કહી શકાય કે દરેક ઇન્ફેક્શનમાંથી સેપ્સિસ નથી બનતું, પરંતુ સેપ્સિસની શરૂઆત તો ઇન્ફેક્શનથી જ થાય. સેપ્સિસને પણ થોડું તમે સિમ્પ્લિફાય કરીને ઓડિયન્સને સમજો કે સેપ્સિસ પણ શું હોય છે? સેપ્સિસ એટલે શું હોય છે કે બેઝિકલી ઇન્ફેક્શન જ્યારે શરીરમાં લાગે ત્યારે શરીરની એટલી બધી પ્રતિક્રિયા ઇન્ફેક્શનની સામે આવે કે જેથી કરીને શરીરના દરેક અંગોને નુકસાન થવા માંડે, ત્યારે આપણે એને સેપ્સિસ કહીએ. એટલે એકચ્યુઅલી આ પ્રોબ્લેમ ખાલી જીવાણુનો નથી હોતો, પરંતુ આ એક અનકન્ટ્રોલેબલ ઇન્ફ્લેમેટરી રિસ્પોન્સ કહેવાય કે જેમાં આપણું જ શરીર આપણા શરીર વિરુદ્ધ લડાઈ લડી રહ્યું હોય અને શરીરને જ ડેમેજ કરે, ત્યારે આપણે એને સેપ્સિસ કહીએ. તો એનાથી ઓર્ગન ઉપર આઈડિયલી શું ઇફેક્ટ આવતી હોય? સેપ્સિસમાં છે ને દરેક કલાક મહત્વના હોય. યુઝ્યુઅલી જો આપણે સેપ્સિસમાં ટાઈમસર એન્ટીબાયોટિક અથવા તો ફ્લુઇડ્સ કે સપોર્ટિવ ટ્રીટમેન્ટ ના આપી તો શરીરના એક પછી એક ઓર્ગન ડેમેજ થવા માંડે. એમાં ખાસ કરીને આપણું હાર્ટ, બ્રેઇન, કિડની આ એક પછી એક ઓર્ગન ડેમેજ થાય. એટલે યુઝ્યુઅલી સેપ્સિસમાં ઇન્ફેક્શનના કારણે નહીં, પરંતુ જ્યારે મલ્ટી ઓર્ગન ફેઇલર થાય એના કારણે વધુ ડેમેજ થતું હોય છે. બધા છે ને નોર્મલ માણસો ગોલ્ડના બધા રેટ બહુ ધ્યાનમાં રાખતા હોય, બરોબર, પણ જ્યારે ક્રિટિકલ કેરવાળી સિચ્યુએશન ક્રિએટ થતી હોય ત્યારે ગોલ્ડન અવર્સને લોકો ધ્યાનમાં નથી રાખતા હોતા. તો એના વિશે થોડું સમજાવો કે ગોલ્ડન અવર કેટલું ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે હ્યુમન લાઈફ માટે? ઇમરજન્સીમાં એક ખાસ ટર્મિનોલોજી છે અમારી મેડિસિનમાં કે ગોલ્ડન અવર. કોઈ પણ સ્ટ્રોક હોય, હાર્ટ એટેક હોય, ટ્રોમા હોય કે સેપ્સિસ હોય, જો દર્દીને શરૂઆતના સમયમાં જ પ્રોપર ટ્રીટમેન્ટ મળી જાય તો રિકવરીના ચાન્સીસ ખૂબ જ વધી જતા હોય છે. હું કોઈ પણ દર્દી ઇમરજન્સીમાં આવે તો દર્દીના સગાને કહેતો હોય કે તમે દર્દીને ટાઈમસર પહોંચાડ્યો એટલા માટે અમે સારવાર કરી શક્યા અને તમારું દર્દી બચી શક્યું. ક્રિટિકલ કેરમાં એવું કહેવાય છે કે ટાઈમ ઇઝ નોટ મની, ટાઈમ ઇઝ અ બ્રેઇન, ટાઈમ ઇઝ અ હાર્ટ એન્ડ ટાઈમ ઇઝ અ લાઈફ. વાહ. તમે ટિયર 2માં અત્યારે વર્ક કરી રહ્યા છો, બરોબર? હવે એવો વિસ્તાર છે કે જ્યાં ગેરમાન્યતાઓ, અંધશ્રદ્ધા પણ બહુ બધી હોય. તો આવી તમે અંધશ્રદ્ધાઓ, ગેરમાન્યતાઓ જોઈ છે કે જે લોકોના મગજમાં હોય ને એના લીધે પેશન્ટ્સે ડિલે કર્યું હોય ને પછી તમારી પાસે કેસ આખો બગડીને આવ્યો, એવા એક બે કેસ વિશે જરા થોડું જણાવો. મોટાભાગના કિસ્સામાં ખાસ અમારે ત્યાં જે દર્દીઓ આવતા હોય છે કે મોસ્ટલી રૂરલ વિલેજમાંથી આવતા હોય છે કે જેમાં અંધશ્રદ્ધાનું પ્રમાણ ખૂબ જ વધુ હોય છે. એમાં ખાસ કરીને જ્યારે સ્નેક બાઇટના પેશન્ટ આવતા હોય છે ત્યારે એ સ્નેક બાઇટના પેશન્ટમાં આપણે જ્યારે દર્દીને સમજાવતા હોય કે સાપની સામે આપણે એન્ટી સ્નેક વિનોમ એટલે કે ઝેરનું મારણ આપણે આપવું જોઈએ, ત્યારે દર્દી ઘણી વખત બહુ વેઇટ કરતા હોય છે. ઘણી વખત એ લોકો શરૂઆતમાં ચરમાળિયા દાદાના મંદિરે અથવા તો ભૂવા પાસે લઈ જાય, ત્યાં મંત્ર આવે અને પછી અમારી પાસે લાવતા હોય છે. તો આ દરમિયાન દર્દીને ઘણું બધું મોડું થઈ જાય છે અને જે પ્રોપર આપણે એન્ટી સ્નેક વિનોમ આપવાનો જે ટાઈમ પીરિયડ હોય છે એ ટાઈમ પીરિયડ લોસ થઈ જાય છે. એના કારણે ખરેખર જે દર્દી બચાવી શકાય એવું હોય છે એ દર્દીને પણ આપણે બચાવી નથી શકતા.
ઓકે. તો આઈડિયલી જ્યારે આવું કોઈ સાપ કરડી જાય યા બીજી કોઈ પણ ક્રિટિકલ સિચ્યુએશન ક્રિએટ થાય તો એવી ઇમરજન્સીમાં એવી કઈ 3 બાબતો છે કે જે દરેક પરિવારે સમજી લેવી જોઈએ અને યાદ રાખવી જોઈએ કે ભાઈ કોઈ બી આવી સિચ્યુએશન ક્રિએટ થઈ તો મારે પ્રાઇમરી આ 3 એક્શન તો જલ્દી લેવાની જ છે. સાપ કરડી જાય ત્યારે સૌથી પહેલી વસ્તુ તો એ છે કે ગભરાવો નહીં. નોર્મલી 70 થી 80% સાપ નોન પોઈઝનસ હોય છે. ઓકે. લોકો સાપના ઝેરના કરતાં પણ વધુ બીકના માર્યા મરી જાય છે. કારણ કે બીક લાગે એના કારણે શરીરમાં એડ્રિનાલિનનું સિક્રેશન થાય, એના કારણે સાઇટોકાઇન સ્ટોર્મ થાય અને એના કારણે ઘણી વખત દર્દી એક્સપાયર થઈ જતા હોય છે. એટલે જ સાપ કરડી જાય તો ગભરાવાની કોઈ જરૂર નથી. રિલેક્સ રહો અને હોસ્પિટલે પહોંચો. બીજી વસ્તુ એવી છે કે જ્યારે સાપ કરડે ત્યારે એ ભાગની આજુબાજુ આપણે જે ટોર્નિક્વેટ અથવા તો દોરી બાંધી દેતા હોય છે, જે બાંધવી ના જોઈએ. ઓકે. બરોબર. જ્યારે આપણે ટોર્નિક્વેટ બાંધી દઈએ છીએ ત્યારે નીચેનો બ્લડ સપ્લાય કમ્પ્લીટલી બંધ થઈ જાય છે. તો એના કારણે એ ભાગમાં ગેંગ્રીન થવાના ચાન્સીસ ખૂબ વધી જાય છે. એટલે અત્યારે આપણે એવું કહેવાય છે કે ટોર્નિક્વેટ બાંધવું નહીં. અને ત્રીજી મહત્વની વાત છે કે જ્યારે સાપ કરડ્યો હોય ત્યારે એ ભાગની મૂવમેન્ટ કમ્પ્લીટલી સ્ટોપ કરી દો. એટલે કે દાખલા તરીકે તમારા પગમાં કરડ્યો છે તો પગની મૂવમેન્ટ બિલકુલ નહીં. પગને બિલકુલ હલાવવાનો નહીં, જોઈન્ટથી ફિક્સ કરી દો અને વિધાઉટ મૂવમેન્ટ લાવો. જેટલી બોડીની મૂવમેન્ટ થશે એટલું બ્લડ સર્ક્યુલેશનમાં ઝેર વધુ ને વધુ પડશે. એટલે આ એક બાબત મહત્વની હોય છે. એના સિવાય પણ એ પણ છે કે સાપ જ્યારે કરડ્યો હોય ત્યારે એની આજુબાજુમાં ચેકો મૂકવો અથવા તો ત્યાંથી ઝેરને શક કરવું કે આવી બધી જે ગેરમાન્યતા છે એ પણ ના કરવી જોઈએ. પછી આજે આંચકી ને એવું બધું આવતું હોય, બરોબર, તો એમાં પણ ઘણી બધી ગેરમાન્યતા હોય છે ને ટિયર 2 સિટીઝની અંદર. તો આંચકીને આપણે સાદી ભાષામાં વાઈ લોકો કહેતા હોય છે કે ફિટ્સ આવી કે વાઈ આવી. એના કારણે એમાં લોકો ઘણી બધી વખત ગેરમાન્યતામાં વાઈ અને હિસ્ટેરિયા વચ્ચે લોકો ડિફરન્શિએટ નથી કરી શકતા હોતા. ઘણી વખત હિસ્ટેરિયાને પણ લોકો વાઈ કાઉન્ટ કરતા હોય છે. વાઈમાં ઘણા બધા લોકો એવું માને છે કે દવા ચાલુ ના કરવી જોઈએ અને દવા લેતા પણ નથી હોતા. પણ વાઈ એવી વસ્તુ છે કે જે મટી શકે છે. તમારે 2 વર્ષ 3 વર્ષ સળંગ દવા લો તો એમાં ઘણું બધું દર્દી નોર્મલ રહી શકે છે. પરંતુ વાઈમાં લોકો ઘરગથ્થુ ઇલાજ કરતા હોય છે અને ઘણી વખત ભૂવા કે મંદિરમાં લઈ જતા હોય છે ને જેના કારણે ટ્રીટમેન્ટ બહુ ડીલે થતી હોય છે. અને વાઈ જો લાંબો સમય રહે તો ઘણી વખત એમાં બ્રેઇન ડેમેજ થવાના ચાન્સીસ રહેતા હોય છે. આપણે આયુષ ઉપર પાછા આવીએ તો આપણું સવા આયુષનું જે આખું સેન્ટર છે, આપણી હોસ્પિટલ છે, એ કેવી રીતના બાકી બીજા બધા કરતાં અલગ પડે? સવા આયુષ હોસ્પિટલ એકચ્યુઅલી ટ્રસ્ટ પહેલાં સુરેન્દ્રનગરમાં સવા ટ્રસ્ટ હતું, જેને અમે આયુષ ગ્રુપે ટેક ઓવર કર્યું અને પછી અમે નામ ચેન્જ કરીને સવાને સાથે રાખ્યું અને સવા આયુષ હોસ્પિટલ. સવા આયુષ હોસ્પિટલ એકચ્યુઅલી અમે એવી રીતના એકદમ નોર્મલ રેટમાં ચલાવીએ છીએ કે જ્યાં એકદમ મિનિમમ કોસ્ટ જે ટ્રસ્ટના રેટ હોય એ જ રેટ ઉપર સર્વિસ આપીએ છીએ. જ્યાં અમારી પાસે ઓલમોસ્ટ બધી જ સ્પેશિયાલિટી અને સુપર સ્પેશિયાલિટીમાં પણ ન્યુરોસર્જરી અને યુરોસર્જરી છે. અમારી હોસ્પિટલના જે ઓપીડી કેસના રેટ્સ હોય છે એ ફક્ત ₹50 હોય છે. એટલે એકદમ ઇકોનોમિકલ દરે દર્દીને સારામાં સારી સારવાર આપવી એ અમારો મેઇન ફોકસ હોય છે. ઓકે. બાકી બીજા જેટલા પણ હોસ્પિટલ્સ છે આપણા આસપાસ, બરોબર છે, એના કરતાં કેવી રીતે આયુષ સ્ટેન્ડ આઉટ કરે? કારણ કે આયુષમાં અમે ભલે ઇકોનોમિકલ દરે સારવાર આપીએ છીએ પરંતુ અમારે ત્યાં જે ટ્રીટમેન્ટ મળે છે એ પ્રીમિયમ મળે છે. દરેક દર્દીને ફેસિલિટી, દર્દી દાખલ થાય ત્યાં સુધીથી રજા થાય ત્યાં સુધી બધી જ જવાબદારી હોસ્પિટલની હોય છે. દર્દીને ફૂડ પણ અમે હોસ્પિટલ તરફથી સાત્વિક ફૂડ જે ડૉક્ટરની સલાહ હોય એ મુજબ અમે પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. દર્દીને દરેક વસ્તુમાં સપોર્ટ માટે અમારી પાસે ફ્લોર કોર્ડિનેટર હોય છે, અમારી પાસે સપોર્ટિંગ સ્ટાફ હોય છે કે જે દર્દીની નાનામાં નાની માહિતીને હેલ્પ કરે. ઇવન દર્દીને નર્સિંગ માટે અમારી પાસે ડેડિકેટેડ નર્સિંગ સ્ટાફ, નર્સિંગ ટીમ આખી હોય છે. એના કોઈ પણ હેલ્પ માટે મેન્ટેનન્સ બધી જ ટીમ અમારી પાસે હોય છે કે જે દરેક લોકોમાં હોતી નથી. તમારી જો પર્સનલ જર્નીની વાત કરીએ તો એવી કઈ ભૂલ છે કે જેનો તમને આજે પણ રિગ્રેટ છે? અત્યારે તો એવી કોઈ મને બહુ મેજર ધ્યાનમાં નથી. અને તો કયું એવું એક ડિસિઝન છે જેના ઉપર તમને અત્યારે પ્રાઉડ ફીલ થાય છે કે સારું થયું મેં ડિસિઝન લઈ લીધું? જ્યારે 12th યુજી પછી અમારે પીજીમાં એડમિશન લેવાનું હતું ત્યારે પહેલાં હું શરૂઆતમાં ગાયનેક બ્રાન્ચ ચોઈસ કરીને ગયો હતો કે મારે ગાયનેકમાં લેવું છે. પણ એ વખત સડનલી મને મેડિસિન પણ મળતું હતું પણ પછી સડનલી એ વખતે કાઉન્સેલિંગ રૂમમાં ગયા પછી મેં કોઈ એવું વિચાર્યું નહોતું પરંતુ ગાયનેકમાંથી મેડિસિન ડિપાર્ટમેન્ટ સિલેક્ટ કર્યો અને અત્યારે હું એજ એમડી મેડિસિન તરીકે ઓલમોસ્ટ 11 વર્ષથી પ્રેક્ટિસ કરું છું. પણ અત્યારે એમ થાય છે કે ના, ગાયનેક કરતાં મેડિસિનનું ડિસિઝન લીધું એ સારું થયું. કેમ એવું લાગે તમને? કારણ કે મેડિસિનમાં એકચ્યુઅલી મને એવું લાગે છે કે જે ક્રિટિકલ પેશન્ટને જે સારવાર આપીએ છીએ ને પછી જે ફીલ આવે છે એ બહુ સારી ફીલ આવે છે. કિક વધારે આપે.
હા, કે તમને તરત ઇન્સ્ટન્ટ રિલીફ મળે, કે તમને એક જ કલાકમાં પેશન્ટ એકદમ ખરાબ હોય અને કલાક પછી પેશન્ટનું ઇમ્પ્રુવમેન્ટ થવા માંડે, અથવા તો દર્દીને ઘણી વખત પેશન્ટ લાયા હોય ત્યારે બચવાની આશા છોડીને લાયા હોય, અને ભલે 8 દિવસ 10 દિવસ આઈસીયુમાં રહે, પણ પેશન્ટ જ્યારે હરતું ફરતું પેશન્ટ ઘરે જાય અને જે પેશન્ટના સગાના જે બ્લેસિંગ્સ મળે છે એ કંઈક મેડિસિનમાં વધુ મળે છે. સો જેટલા પણ અપકમિંગ ડૉક્ટર્સ છે કે જે એમડી મેડિસિન લેવાનું વિચારી રહ્યા છે, એમને તમે શું કેવી રીતે ગાઈડ કરશો? શું એક મેસેજ? અત્યારના જે એમડી મેડિસિન ડૉક્ટર્સ છે, અત્યારે બેઝિકલી નીટ અને કોમ્પિટિટિવ એક્ઝામનો જમાનો છે, બધું જ એમસીક્યુ બેઝ થઈ ગયું છે, ત્યારે ક્લિનિકલ નોલેજ ધીમે ધીમે ઓછું થતું જાય છે. અત્યારે જે નવા ડૉક્ટર્સ આવે છે એમાં અમે જોઈએ છીએ કે ક્લિનિકલ જજમેન્ટની જગ્યાએ બેટરી ઓફ ઇન્વેસ્ટિગેશન્સ વધી ગયા છે, કે ઘણી વખત ક્લિનિકલ ડિસિઝન લેવાના બદલે એકસાથે બહુ બધા ઇન્વેસ્ટિગેશન લખી દેવામાં આવતા હોય છે અને એના ઉપરથી ડાયગ્નોસિસ કરતા હોય છે. એના કરતાં જો ક્લિનિકલ જજમેન્ટ લઈએ તો યુઝ્યુઅલી દર્દીનું શરીર હંમેશા વોર્નિંગ આપતું જ હોય છે, અને જો એ આપણે વોર્નિંગ પકડી લઈએ તો એમાં રિકવરી થવાના ચાન્સીસ બેસ્ટ હોય છે. એટલે તમારું સજેશન એવું છે કે ક્લિનિકલ જજમેન્ટ ઉપર વધારે ફોકસ કરવું જોઈએ? યસ, કારણ કે ક્રિટિકલ કેરમાં તો ટાઈમલી ઇન્ટરપ્રિટેશન જ મહત્વનું હોય છે. અમે દર્દીને એક્ઝામિન કરતા હોઈએ, પણ સાથે સાથે એના મોનિટરના ટ્રેન્ડ જોતા હોય, એનું ઇસીજી, લેબ રિપોર્ટ, યુરિન આઉટપુટ, ઓક્સિજન લેવલ, આ બધું જોઈને એકચ્યુઅલી ક્લિનિકલ પિક્ચર બનાવતા હોઈએ છીએ. અને સારો ડૉક્ટર ત્યારે જ કહેવાય કે જે રિપોર્ટ ના વાંચે, ખાલી રિપોર્ટ ઉપર ધ્યાન દેવાના બદલે આખું ક્લિનિકલ પેટર્ન જોવે અને દર્દીની ચેન્જિંગ પેટર્ન જોઈ અને એની સારવાર કરીએ તો રિકવરીના ચાન્સીસ બેસ્ટ રહેતા હોય છે. તમે જેવી રીતના આયુષ ઓર્ગેનાઇઝેશન જોડે જોડાયેલા છો, બરોબર, તો તમે પણ કંઈક સમજી વિચારીને ડિસિઝન લીધું હશે. એવી રીતના જેટલા પણ અપકમિંગ ડૉક્ટર્સ છે એ પણ આવી રીતના કોઈ ઓર્ગેનાઇઝેશન જોડે જોડાવાના હોય તો એ લોકોએ કઈ કઈ એવી વસ્તુઓ છે કે જે ધ્યાનમાં રાખવી જોઈએ કોઈ બી ઓર્ગેનાઇઝેશન જોડે જોડાતા પહેલા? કોઈ પણ ઓર્ગેનાઇઝેશન સાથે જોડાતા પહેલાં સૌથી પહેલી વસ્તુ છે કે ત્યાં એથિકલ પ્રેક્ટિસ થાય છે કે નહીં, એ બેસ્ટ છે. કે જ્યારે તમને કોઈ પણ જાતના ફોર્સ વગર તમે તમારી પોતાની રીતે દર્દીના હિત માટે પ્રેક્ટિસ કરી શકો, એ પહેલાં જોવું જોઈએ. ઘણી વખત ફક્ત મની ઓરિએન્ટેડ કે પ્રેશરાઇઝ પ્રેક્ટિસ કરવા કરતાં તમને પોતાને પૂરતો સપોર્ટ મળવો જોઈએ કે તમે તમારી રીતે પ્રેક્ટિસ કરી શકો. બીજું, કોઈ પણ ઓર્ગેનાઇઝેશનની ગુડવિલ કેટલી છે, કોઈ પણ ઓર્ગેનાઇઝેશનની રીચ કેટલી છે. કોઈ પણ તમે સારી ઇન્સ્ટિટ્યૂટમાં જશો તો તમારે ફર્સ્ટ ડેથી ઓપીડી પણ ખૂબ જ સારી બનશે, અને પેશન્ટનો ફેઇથ હશે તો તમને ત્યાં ઓલરેડી ગુડવિલ મળશે, અને જેના કારણે તમારો ગ્રોથ પણ ખૂબ જ ફાસ્ટ થશે. તમે અત્યાર સુધીની આખી આ જેટલી પણ જર્ની રહી, બરોબર, એ જર્નીમાં તમને શું લાગે સૌથી મોટું કોન્ટ્રીબ્યુટર કોણ છે? અત્યાર લગીની સૌથી મોટી જર્ની જે અત્યાર સુધીની રહી છે એમાં કોન્ટ્રીબ્યુટર તો મારા પેરેન્ટ્સ જ કહીશ, કારણ કે મારા ફાધરે જે પ્રાઇમરી ટીચર હતા એમને મારા માટે ખૂબ જ મહેનત કરી અને દિવસ રાત જે હેલ્પ કરી અને આપણને પ્રોત્સાહન આપ્યું કે તમે ખૂબ આગળ વધો. દર વખતે રાતના ઘણી વખત 12th સાયન્સમાં જ્યારે અમે ભણતા હતા ત્યારે મને એકચ્યુઅલી રાતના વહેલા સૂવાની ટેવ, એટલે હું રાતના 10 સાડા 10 સૂઈ જાઉં અને સવારે 3 વાગે વાંચવાની ટેવ, એટલે સવારે 3 થી 7નું જ વાંચવાનું હોય તો મમ્મી સવારમાં 3 વાગે ઉઠે, સવારમાં 3 વાગે ચા નાસ્તો બનાવી દે અને પછી વાંચવા બેસીએ. તો દરેક વસ્તુમાં મમ્મી પપ્પાનો ખૂબ સપોર્ટ રહ્યો. અમારા મિડલ ક્લાસમાંથી હતા એટલે ઘણું બધું મમ્મી પપ્પાએ અમારા માટે થઈને સેક્રિફાઈસ કર્યું કે જેના કારણે અમે આગળ વધી શકીએ. હવે એમનું કેવું આમ તમારા પ્રત્યે પ્રાઉડ મુમેન્ટ હશે ને અત્યારે? તો ઓબ્વિયસલી વસ્તુ છે કે જ્યારે પેરેન્ટ્સને પોતાના સન કે ડોટર જ્યારે ખૂબ જ આગળ વધે ત્યારે પહેલાં આપણે એકચ્યુઅલી પપ્પાના સન તરીકે ઓળખતા હોય. હવે જ્યારે ગામના લોકો એમ કે આ ડૉક્ટર સંકેત મકવાણા સાહેબના પપ્પા છે ત્યારે એમને 100% પ્રાઉડ ફીલ થાય. ડૉક્ટર સંકેત શું કરે છે પોતાની સેલ્ફને અપગ્રેડ રાખવા માટે? બેઝિકલી મને રાઇટિંગનો શોખ છે, એટલા માટે હું વચ્ચે કવિતા અને અમુક ટાઈમ ગઝલ્સ પણ લખતો હોઉં છું, અને ખાસ મને રીડિંગનો શોખ છે. તો એક કવિતા કે ગઝલ થઈ જાય? અત્યારે તો પછી ક્યારેક. તમે ક્લિનિકલી અપગ્રેડ રહેવા માટે શું કરો? ક્લિનિકલી અપગ્રેડ રહેવા માટે યુઝ્યુઅલી જે અમારી બુક્સ હોય છે, અત્યારે અમારા માટે તો ગીતા કહેવાય, હેરિસન્સ મેડિસિન, જે અમે રેગ્યુલર અપડેટ કરતા હોઈએ છીએ. એના સિવાય જે લેટેસ્ટ જર્નલ્સ આવતી હોય છે, જે નેશનલ અને ઇન્ટરનેશનલ જર્નલ્સ હોય છે, એ અમે એકચ્યુઅલી રેગ્યુલરલી વાંચતા રહેતા હોઈએ છીએ, કારણ કે જે લેટેસ્ટ આવે છે એની જોડે જો અપડેટ નહીં રહીએ તો પછી આગળ ના વધી શકીએ. અત્યારે કન્ટિન્યુઅસલી અપગ્રેડેશન કરવું ખૂબ જરૂરી હોય છે. થેન્ક યુ સંકેત ફોર અ વેલ્યુએબલ ટાઈમ. હોપ કે ઓડિયન્સને ઘણી વેલ્યુ મળી હશે અને ઘણી એવી જાણકારી મળી હશે કે જે એમના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. થેન્ક યુ સો મચ ફોર ગિવિંગ યોર અટેન્શન. મળીશું નવા ડૉક્ટર સાથે, નવી સ્ટોરી સાથે. થેન્ક યુ.